કેશોદના ગંગનાથ મહાદેવ મંદિર સામે જગતગુરુ શ્રી રામાનંદાચાર્યજી મહારાજની પુરાકદની મૂર્તિનું અનાવરણ કરાયું। કેશોદના ટીબી હોસ્પિટલ રોડ પર ગંગનાથ મહાદેવના મંદિર સામે આજે જગતગુરુ શ્રી રામાનંદાચાર્યજી મહારાજને પુરાકદની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું। આજે આ પ્રસંગે સવારથી અનેક ધાર્મિક કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે। સવારના 9 કલાકે બજરંગ ચોક ફુવારા ખાતેથી સાધુ સંતોના સામૈયા થયા। સ્થાનિક ધારાસભ્ય દેવાભાઈ માલમ, નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા, મેંદરડા ખાખીમઢી રામજી મંદિરના સાધુ સુખરામ દાસ બાપુ સહિત સાધુ સંતોની ઉપસ્થિતિમાં સામૈયા થયા હતા। ત્યારબાદ ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। ત્યારબાદ 10:30 વાગ્યે એક ધર્મસભા પણ યોજવામાં આવી હતી। બપોરના 12 કલાકે અજાબ રોડ પર ગંગનાથ મહાદેવ મંદિર સામે જગતગુરુ રામાનંદાચાર્યજી મહારાજને પુરાકદની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું। તમામ કાર્યક્રમને લઈ સવારથી અલગ અલગ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે। મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે કાર્યક્રમનું આયોજન રામાનંદી જ્ઞાતિ ઉત્કર્ષ મંડળ તથા સર્વ હિન્દુ સમાજના લોકો દ્વારા કરવામાં આવ્યું। ધાર્મિક કાર્યક્રમમાં લોકો આનંદ ઉત્સાહપૂર્વક જોડાયા હતા। સાધુ સંતો તેમજ કેશોદ નગરના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જય શ્રી રામ। હું મહામંડળેશ્વર સુખરામદાસ બાપુ ખાખીમઢી રામજી મંદિર મેંદરડાથી આજે કેશોદમાં આવીને ખૂબ મને ગૌરવ મહેસૂસ થાય છે। જ્યારે કેશોદ સિટીની અંદર અમારા આજે જગતગુરુ ભગવાનની પ્રતિમાના અનાવરણ થઈ રહ્યું છે અને પ્રતિમાના અનાવરણ અમારા જે રામાનંદી સાધુ સમાજ છે ગુજરાત સૌરાષ્ટ્રના આ બધાને સાથે રાખીને અમારા જે કેશોદના એમએલએ શ્રી છે, અમારા જુનાગઢ જિલ્લાના જે અમારા પ્રમુખ શ્રી છે, આખું જુનાગઢ જિલ્લાના ચંદુભાઈ મકવાણા સાહેબ, એવી રીતે મેહુલભાઈ ગુંડલિયાભાઈ છે, જે મેહુલભાઈ ગુંડલિયાએ આજે અમારા કેશોદ માટે કામ કર્યા છે। અમે સમસ્ત મેહુલભાઈની ટીમને, દેવાભાઈની ટીમને, અમારા ચંદુભાઈની ટીમને ખૂબ ખૂબ અમે સાધુવાદ આપીએ છીએ। આજે તારીખ 9/1/2026ની શુભ શરૂઆતમાં અમે સાધુવાદ આપીએ છીએ અને અમે ભગવાન શ્રી રામજીને, ભગવાન શ્રી જગતગુરુ ભગવાનને ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ કે અમારી જે આ ટીમ છે ખૂબ આગળ જઈને સારું સારું કામ કરે। આજના દિવસ ऐतिहासिक दिवस हमारा केशोद माटे छे। જ્યારે અમારા કેશોદની અંદર વિકાસ પુરુષ એવા અમારા કેશોદ કહેવાય છે। કેશોદની અંદર આજે ભગવો લહેરાવ્યા છે। આજના દિવસ અમારા ઇતિહાસમાં અમે ખૂબ યાદગીરી તરીકે રાખશું કે અમારા કેશોદની અંદર જગતગુરુ ભગવાનની પ્રતિમા અમારા સાધુ સમાજ દ્વારા રાખવામાં આવી છે અને અમારા સાધુ સમાજને જ્યારે અમારી મેહુલભાઈની, દેવાભાઈની, અમારા ચંદુભાઈની ટીમ જ્યારે તન મન ધનથી બધી રીતે મદદ કરી હોય ત્યારે અમે ક્યારે પણ આ દિવસને ભૂલી શકીએ નહીં। અમારા ગુજરાત સૌરાષ્ટ્રના રામાનંદી સાધુ સમાજ, અમારી કેશોદની જે નગરજનો છે બધા ખૂબ ધામે ધૂમે હનુમાન ચોકથી, ફુવારા ચોકથી લઈને જગતગુરુ ભગવાન રામાનંદાચાર્યની પ્રતિમા સુધી તક ખૂબ સારી બહોળી સંખ્યાની અંદર જે જોડાઈને રથયાત્રા, નગરયાત્રા કાઢી હતી અને નગરયાત્રાને સાથે સાથે અમારા અહીંયા ધર્મસભા યોજાઈ હતી અને એ ધર્મસભાની અંદર રાજસત્તા અને ધર્મસત્તા બંને સાથે રહીને અમારા કેશોદને વિકાસમાં બધા સહયોગી બન્યા છે। એટલે આજે અમે ખૂબ ખૂબ સાધુવાદ આપીએ છીએ અને જે કોઈ લોકો આમાં તન મન ધનથી અને માનસિક રીતે જોડાના છે, ભગવાન એને જીવનમાં ખૂબ સારી વૃદ્ધિ કરે અને ખૂબ સારું કામ કરે એવું અમે ભગવાન શ્રી જગતગુરુ ભગવાનને ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ। પૂર્વ સંધ્યા આવતીકાલે અમારા જગતગુરુ ભગવાનની જન્મ જયંતિ છે અને આજે અહીંયા જ્યારે પ્રતિમાના અનાવરણ થયું છે ત્યારે અમે જગતગુરુ ભગવાનને ચરણોમાં પ્રાર્થના કરીને અમારા દેશ માટે, અમારા રાષ્ટ્ર માટે ખૂબ સારું કામ થાય એવું અમે જગતગુરુ ભગવાનને ચરણોમાં પ્રાર્થના કરશું। અહીંયા અમારા સોમનાથ ક્ષેત્ર આવે છે। 1000 વર્ષ પહેલે જ્યારે અમારા ધર્મને ઉપર કંઈક સંકટ આવ્યું હતું અને એમાં બધા સહભાગી થઈને 1000 વર્ષ સુધી તક અમારા સોમનાથ દાદાની રક્ષણ કર્યા છે અને જ્યારે 1000 વર્ષ સોમનાથ દાદાના પૂર્ણ થયા છે એ જ દિવસે અમારા જગતગુરુ ભગવાનની જન્મ જયંતિ યોજાઈ રહી છે। ત્યારે અમે બધા નગરજનોને ખૂબ ખૂબ સાધુવાદ આપીએ છીએ અને રાજસત્તાને અમે ખૂબ આગળ વધવા માટે ભગવાન શ્રીને ચરણોમાં પ્રાર્થના કરીને
ફરીથી આપ સર્વેના નગરજનોના હું આભાર વ્યક્ત કરું છું. હું મારા કેશોદના જે અમારા રામાનંદી સાધુ સમાજ છે, અમારા યુવા વર્ગ છે, અમારા જે માતાઓ છે, જે નારી શક્તિ છે, એ આવનાર સમયમાં અમારા કેશોદ માટે ખૂબ સારા કામ કરે એવું અમે ભગવાન શ્રી રામજીને ચરણોમાં પ્રાર્થના કરશું. અમારા મેહુલભાઈ ગુંડરિયાએ કોઈના કોઈ ભાવને અંદર કોઈ એવા મહાન વ્યક્તિ રહ્યા હોય છે કે ભગવાને અહીંયા કેશોદમાં આવીને એને કર્મ કરવા માટેના મોકા આપ્યા છે. અમારા દેવાબાઈ માલમ એક એવા મૌની બાબા છે, એક એવા મૌની સંત છે કે મૌનમાં બધું સમજી જાય અને સમજાવી દે. અહીંયાથી લઈને દિલ્હી સુધી તક અમારા કેશોદને વિકાસ માટે ખૂબ સારો પ્રયત્ન કર્યા છે. એવી જ રીતે હું ગિરનાર ભગવાનને પ્રાર્થના કરીશ કે અમારા ચંદુભાઈ મકવાણા પણ જૂનાગઢ જિલ્લાની અંદર વિકાસમાં ક્યાંય અટકે નહીં અને જૂનાગઢના વિકાસમાં ખૂબ તન મન ધનથી આગળ રહીએ એવું ભગવાનને ચરણોમાં પ્રાર્થના કરું છું. જગતગુરુ ભગવાન કે જગત આચાર્ય જગતગુરુ રામાનંદાચાર્યની પ્રતિમાનું અનાવરણ કેશોદના ગંગનાથપરા વિસ્તારમાં થયેલું, જેમાં બહોળી સંખ્યામાં સાધુ સંતો મહંતોની આશીર્વાદથી ધર્મસભા પણ યોજાઈ અને અમને પણ આ લાવો મળ્યો આ ભગવાનની પ્રતિમા અનાવરણમાં. એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. રાવલિયા મધુનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જૂનાગઢ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.